તો મિત્રો તમે જે સ્ક્રીન પર ફોન્ટ જોઈ રહ્યા છો એ એકદમ નવા ફોન્ટ છે, બરાબર. ગુજરાતી જે હાલ ગુજરાતી સોંગ હોય છે એમાં આ પ્રકારના ફોન્ટ વધારે વપરાય છે ટાઇટલ માટે, બરાબર. અમુક લોકો પાસે જ હશે, ભવિષ્ય કોક જ પાસે, બરાબર, બાકી કોઈની પાસે નહીં હોય. તો આજના વિડીયોમાં હું તમને આ ફોન્ટ એકદમ ફ્રીમાં આપવાનો છું, બરાબર. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો કે કઈ રીતના આ ફોન્ટનો કોડ બનાવવો અને કઈ રીતના પિક્સેલ લેબ અને ફોટોશોપમાં યુઝ કરવા તે હું શીખવાડીશ, બરાબર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ અને આજના નવા ગુજરાતી ટ્રેન્ડિંગ ફોન્ટ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને 30 જેટલા ફોન્ટ આપીશ. 30 ઉપર હશે, બરાબર. 39 જેવા ફોન્ટ છે, એકદમ નવા છે, બરાબર. મેં સર્ચ કરી અને લાવ્યા છે, બરાબર, ગોતીને, કારણ કે આ ફોન્ટ મળવા મુશ્કેલ હતા. અમુક લોકો પાસે આ ફોન્ટ હશે, બાકી તો ફોન્ટ કોઈના જોડે નહીં હોય. 99.99% ફોન્ટ નહીં હોય. અને તમે જે અમુક ગુજરાતી સોંગ જોતા હશો તેમાં આ ફોન્ટ વધારે વપરાતા હોય છે, બરાબર. તો આપણે પૂરી કોશિશ કરી છે કે તમને આ ફોન્ટ સરળતાથી ઉપયોગી રહે અને ફોટોશોપ અને પિક્સેલ લેબ બંનેમાં, મોબાઈલ યુઝર અને કોમ્પ્યુટર યુઝર બંને માટે ઉપયોગી થાય એ રીતના ફોન્ટ છે, બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, કારણ કે વિડીયોમાં તમને પાસવર્ડ મળશે 4 અંકનો અને એ પાસવર્ડ વોઇસમાં છે, બરાબર. હું ગમે ત્યારે બોલીશ એટલે પછી કોમેન્ટ ના કરતા કે ભાઈ પાસવર્ડ મળતો નથી અને લાગતો નથી, બરાબર. જો વિડીયો સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોશો તો તમને 100% સાચો પાસવર્ડ મળી જશે, એની હું ખાતરી આપું છું, બરાબર. અને કોઈ પ્રોબ્લેમ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, બરાબર છે. અને આ ફોન્ટનો કોડ કઈ રીતના બનાવો એ આજે હું તમને શીખવાડું, બરાબર. અને જો તમારે ફોટોશોપમાં કઈ રીતના ઇન્સ્ટોલ કરવાના એ પણ હું આગળ સમજાવી દઉં, બરાબર. તો ચાલો આપણે હવે જે કોડ છે ફોન્ટને કઈ રીતના બનાવવાનો એ ચાલુ કરીએ. તો ગૂગલમાં તમારે અથવા ક્રોમ બ્રાઉઝર તમારે સૌપ્રથમ ઓપન કરવાનું છે અને અહીંયા લખવાનું છે ગુજરાતી પ્રમુખ ફોન્ટ. તમે જે પણ વેબસાઇટથી ગુજરાતી ફોન્ટ કન્વર્ટ કરતા હોય એ તમારે સર્ચ કરવાનું છે. 2 વેબસાઇટ છે અથવા ઘણી બધી છે, બરાબર. હું તેરા ફોન્ટ કન્વર્ટરમાં કરું છું. તમે પ્રમુખ ફોન્ટ ગુજરાતીમાં પણ કરી શકો છો. એમાં પણ સારા એ જ કેપ 127ના ફોન્ટ કન્વર્ટ કરવાના છે, બરાબર. તો અહીંયા લાલ કલરના વ્હાઇટ કલરમાં પક્ષી ઉડતું એ ટાઈપનો લોગો છે. હું આ વેબસાઇટથી કરું છું. તમે આમાં પણ કરી શકો છો. જોઈ શકો છો નીચે પ્રમુખ ફોન્ટ કન્વર્ટર, એમાં પણ ગુજરાતી ફોન્ટ કન્વર્ટ થાય છે, બરાબર. જે તમે યુઝ કરતા હોય એ વેબસાઇટ યુઝ કરી શકો છો. હું તેરા ફોન્ટમાં કરીશ. અહીંયા હું એક ટેક્સ્ટ લખું છું, બરાબર, સારું એવું કોઈ પણ ગુજરાતી સોંગ માટેનું લખું છું, બરાબર. ટાઇટલ લખી દઉં. આપણે ગમન સાંથલનું એક સોંગ છે, બરાબર. હપ્પાળો કરીને તમે એક સોંગ જોયું છે. આનું ટાઇટલ લખ્યું છે. મેં તમને બતાવવા માટે સમજાવ્યું છે કે આ રીતનું તમારે કન્વર્ટ કરવાનું. અહીંયા ગુજરાતીમાં તમારે નોર્મલ ટેક્સ્ટ લખવાનું છે અને અહીંયા નીચે જોઈ શકો છો કન્વર્ટ ટુ, અહીંયા ફૂલ વર્ઝન છે, ત્યાં નથી અડવાનું. અહીંયા વકીલ લખેલું જોઈ શકો છો અને એક લાલ કલરનું એરો છે ત્રિકોણવાળું, તેના પર એકવાર ક્લિક કરવાનું છે. એટલે ઘણી બધી અહીંયા ભાષાના કોડ ખુલશે, બરાબર. તો અહીંયાથી તમારે ઉપરની સાઈડ સ્ક્રોલ કરી અને કેપ 127 નંબરનો કોડ હોય છે એના પર એકવાર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો એક ઉપરની સાઈડ એરો જાય છે બ્લુ કલરમાં, એટલે કે વાદળી કલરમાં, અને એક નીચેની સાઈડ જાય છે. તો આપણે જે નીચેની સાઈડ એરો આવે છે તેના પર એકવાર ક્લિક કરવાનું છે, એટલે નીચે કોડ બની જશે, બરાબર. આ કોડ અહીંયાથી તમારે કોપી કરવાનું છે અથવા કટ કરવાનું છે, બરાબર. અહીંયાથી બેક નીકળી જવાનું છે અને આવી જવાનું છે તમારે પિક્સેલ લેબની એપ્લિકેશનની અંદર, બરાબર. મારી જોડે પીસી હાલ નથી હાજરમાં, એટલે હું ફોટોશોપવાળાને કઈ રીતના ઇન્સ્ટોલ કરવા ફોન્ટ એ પણ તમને સમજાવી દઈશ. અને છેલ્લે મોબાઈલવાળાને પણ ફાઇલ મેનેજરમાંથી આ ફોન્ટ કઈ રીતના પાસવર્ડ નાખવો એ પણ સમજાવું છું, બરાબર છે. તો અહીંયા એડિટ પર ક્લિક કરી અને અહીંયાથી હું ફોન્ટ અહીંયા પેસ્ટ કરું છું. ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશ. વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના પહેલા અંક છે 70, બરાબર, નોટ કરી લેજો. અહીંયાથી હું બી ફોન્ટ પર ક્લિક કરીશ અને એડ કઈ રીતના કરવા, માય ફોન્ટ પર ક્લિક કરવાનું. અહીંયા જોઈ શકો છો T+ કરીને પ્લસ આઇકન છે અને એક ફાઇલ મેનેજરનું આઇકન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે જે પણ ફોલ્ડરમાં તમે એક્સ્ટ્રા ફોન્ટ કર્યા હોય, બરાબર, હું તમને બતાવ્યું કઈ રીતના શું થશે. અહીંયાથી મારે માનો કે ડાઉનલોડમાં મેં કર્યા છે તો અહીંયા સ્ક્રોલ કરવું, નીચે જોઈ શકો છો કેપ 39, કેપ 12, આ રીતના તમારા ફોન્ટ શું થશે. અને અહીંયા એડ ડિક્શનરી પર ક્લિક કરશો એટલે આ ફોન્ટ અહીંયા ઓટોમેટિક એડ થઈ જશે. જોઈ શકો છો થઈ ગયા છે. હવે હું તમને ફોન્ટ બતાવું, જોઈ શકો છો ઉપર કમ્પ્લીટ વર્ક કરે છે, કોઈ પણ પ્રોબ્લેમ નથી, તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા હું દરેક તમને જોઈ શકો છો કમ્પ્લીટ જે ફોન્ટ છે આપણા એ વર્ક કરે છે, જોઈ શકો છો આ રીતના. ફરી એ બી ફોન્ટ પર ક્લિક કરી બીજું ફોન્ટ તમને બતાવું. આ જોઈ શકો છો એ ફક્ત એક ફોન્ટ છે, એની અંદર એ જ કામ નહીં કરે, બાકી દરેક ફોન્ટ તમારે અહીંયા કામ કરશે અને સારા ફોન્ટ છે. ટ્રેન્ડિંગ પોસ્ટરમાં તમે યુઝ કરજો, બરાબર, મજા આવશે કામ કરવાની. તમે જોઈ શકો છો, તમને બતાવું, જોઈ શકો છો સારા એવા ફોન્ટ છે, એકવાર યુઝ કરી લેજો, બરાબર છે. તો આ રીતના તમારે ફોન્ટ અંદર યુઝ કરવાના પિક્સેલ લેબમાં. હવે તમારે એક્સ્ટ્રા કઈ રીતના કરવાના, તો ફાઇલ મેનેજર ઓપન કરવાનું છે, બરાબર. કોમ્પ્યુટર યુઝર હોય તો તમે જોતા રહેજો, તમને પણ બતાવી દઉં.
અહીંયા તમારે ડાઉનલોડમાં અથવા જે પણ ફાઇલમાં હોય એ ફાઇલમાં તમારે જવાનું છે. અહીંયા હું મારે જોઈ શકો ગુજરાતી ન્યૂ ફોન્ટ, બરાબર. આ એક તમને જીપ ફાઇલ મળશે. આના પર એકવાર તમારે ક્લિક કરવાનું છે. એટલે અહીંયા એક્સ્ટ્રાનું ઓપ્શન છે, બરાબર. એક્સ્ટ્રા પર એકવાર એક્સ્ટ્રા ફાઇલ પર ક્લિક કરવાનું એટલે આ રીતનું શો થશે. અહીંયા નીચે જોઈ શકો છો લોકેશન, એટલે તમારે કયા ફોલ્ડરમાં પેલું કરવું છે, ક્યાંનો મતલબ કે એક્સ્ટ્રા કરવા છે. જો તમારે ફાઇલ મેનેજરમાં જ કરવા હોય તો ડાયરેક્ટ ઓકે કરવાનું થાય. એડિટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે SD કાર્ડ હોય તો SD કાર્ડ ને ફાઇલ મેનેજર હોય જે મોબાઈલનું એના સ્ટોરેજ પર ક્લિક કરવાનું છે. અને માનો કે મારે નવું ફોલ્ડર બનાવવું છે તો ક્રિએટ પર તમારે એકવાર ક્લિક કરી દેવાનું, લખવાનું ગુજરાતી, બરાબર, ગુજરાતી ફોન્ટ 2026. આ હું તમને સમજાવું છું એટલે કે તમારે કોમેન્ટ વળતી આવે ના, બરાબર, કે કઈ રીતના એક્સ્ટ્રા કરવા. જો તમે સમજી જશો તો તમને બધી ખબર પડી જશે. ઓકે કરવાનું એટલે હવે આ ફોલ્ડર ઓપન થયું છે. હવે એક્સ્ટ્રા હેર નીચે લખેલું છે તેના પર ક્લિક કરશો, બરાબર. અને પછી ત્યારબાદ ઓકેનો ઓપ્શન આવશે. તમારે પાસવર્ડ માગશે, પાસવર્ડ નાખશો એટલે એક્સ્ટ્રા થઈ જશે, બરાબર. એટલે તમે આ રીતના એક્સ્ટ્રા કરશો તો તમારે સરળતા પડશે. અને મોબાઈલ કોમ્પ્યુટર યુઝરવાળાને શું કરવાનું, આ રીતના એક્સ્ટ્રા કરી અને ત્યારબાદ એક સાથે બધા સિલેક્ટ કરી લેવાના કોમ્પ્યુટરમાં અને માઉસનું જમણું સાઈડનું બટન દબાવશો તમે એટલે રન એન્ડ ઇન્સ્ટોલ અથવા રન ઇન્સ્ટોલ નામનું એક ઓપ્શન આવશે, બરાબર. પોપઅપ ઓપન થશે, તેમાં ઓપ્શન હશે રન ઇન્સ્ટોલ અથવા ફોન્ટ ઇન્સ્ટોલ, બરાબર. તેના પર ક્લિક કરશો અથવા તો ઓલ ઇન્સ્ટોલ તો તેમાં દરેક જેટલા સોફ્ટવેર હશે તમારે એડિટિંગના એમાં દરેકમાં ફોન્ટ એડ થઈ જશે, બરાબર છે. તો આ રીતના તમે એક્સ્ટ્રા કરી શકો છો અને ગુજરાતી ફોન્ટ તમે યુઝ કરી શકો છો, બરાબર. કોઈ પ્રોબ્લેમ હોય ડાઉનલોડ કરવામાં, આપણે જે ફોન્ટની જીપ ફાઇલ મારી ટેલિગ્રામ ચેનલ પર મળશે, બરાબર. એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું. જલ્દીથી જોઈન થઈ જજો અને ડાઉનલોડ કરી લેજો, બરાબર. કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું તરત બધાને રિપ્લાય આપું છું. તો મિત્રો જે આપણે પાસવર્ડના છેલ્લા અંક છે તે છે 54, બરાબર. 54. તમને ટોટલી 4 અંક મળી ગયા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હજુ આપણી જોડે ઘણા ફોન્ટ પડ્યા છે જે બેનર ડિઝાઇન અને પોસ્ટર ડિઝાઇનમાં વપરાય છે. એ ફોન્ટ આપણે લાવવાના છે, બરાબર. તો મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.